રાયતનામાંથી કોણ છે જયભાઈ? સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા. કાલે ઉઠી પાછા એલિગેશન કરશો, પાછા અમારે 3 મહિના વગર જોઈતી જેલ ભોગવવાનો વારો આવશે. કેમ કે આયોજન છે, અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો કામ લો, અને એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ખોટી ફરિયાદ છે ને અમારે વિશ્વાસ ના હોય એટલા માટે. બરાબર, એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા, ગ્લાસ પણ ના રાખતા, અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો. નહીં તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તો તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દઈએ. એક માણસ તો ઉતારવા વાળો જોઈશે. કામ તો હું તો હમણાં કાલે જ જેલમાંથી આવ્યો છું, પાછા 3 મહિને 4 મહિને મોકલી આપે તો મારે શું કરવાનું? લોકોના કામ પછી કોણ કરશે? એટલે બધાને આપણા પ્રાયોજના મેડમને કહો લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ. અહીંયા પાણીની બોટલ, ગ્લાસ ભાસ કઈ ના જોઈએ. આ તો પછી પ્રી પ્લાનિંગથી કાલે ઉઠીને પાછા કોઈ મારી હાથે વગર જોઈતી હોધી પાછા મને મોકલી આપે. એટલે તમને પહેલા કહી દઉં છું, એટલે પાછળથી એવું ના થાય કે ધારાસભ્ય અમને જાણ નથી કરી. આ તમને કીધું એટલે તમને જે પણ વિભાગની મીટિંગ છે પ્રાઇવેટના વિભાગની, તમારા લેટરથી જ હું આવ્યો છું. એટલે પાછું કાલે ઉઠીને એવું ના થાય કે આ ઘટના ઘટી હોય. એટલે આ તમને પહેલા જ હું ચોખવટ કરી દઉં છું.